સીતારામ, કેમ છો બધા મજામાં? આજે તમને એમ થતું છે કે કેતનભાઈ કેમ વિડીયો બનાવે, પણ આપણે 2 દિવસ પહેલાં જાણ કરી હતી કે હમણાં વિડીયો નહીં આવે. કારણ છે કે પપ્પાની તબિયત થોડીક બગડી હતી, એટલે એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને લગભગ થોડાક દિવસનું રોકાણ છે અને પછી રિકવરી આવતા થોડોક ટાઈમ લાગે એવું છે. પણ હું છું, કેમ છું, એ બધી જાણ પછી કરીશું. અને પપ્પાનું કહેવાનું એમ થાય છે કે મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બધા બહેનો છે એમને તું જે પહેલાંના વિડીયો છે એ રિપીટ કર અને બતાવ. તો એ શરૂઆત કરતાં પહેલાં આ એક થોડીક જાણ તમને કરી દઉં, એટલે તમને પણ આ ખ્યાલ આવી જાય કે આ રીતની સિચ્યુએશન બની છે. અત્યારે વાડીએ 4-5 દિવસે પછી આંટો મારવા આવ્યો છું અને બધો પાક અને જે ઝાડવા જે બધા સુકાતા હતા, પક્ષીઓને ઝાડ નાખવાની હોય, કબૂતરને ઝાડ નાખવાની હોય, એટલા માટે થઈને એક માણસ અત્યારે આપણે રાખેલા છે એ પાણી પાય છે અને વાડીનું ધ્યાન રાખે છે. અને આ બધી જે સિચ્યુએશન બની એ ઓચિંતા બનેલી છે. એક વિડીયો તમે કદાચ જોયો હોય ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં તો હજી નથી મૂક્યો, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં બેમાં મૂક્યો છે. પપ્પા અને મમ્મી તાપણું કરીને ઠંડીની મજા લેતા હોય એ વિડીયો. તો એ દિવસે રાત્રે આ બનેલું છે અને હવેની નેક્સ્ટ અપડેટ પછી તમને આગળ બીજા વિડીયોમાં આપતો રહીશ. અને બાકી થોડોક સાથ સહકારને સપોર્ટ આપજો થોડાક દિવસ માટે. હવે નેક્સ્ટ જે આપણા જૂના અને સારા ચાલેલા વિડીયો છે એ હું તમને બતાવીશ, એટલે એ જોજો અને પપ્પાને જલ્દી સારું થાય એવી પ્રાર્થના કરજો. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આ જો 11:30 જેવું થયું છે, બેઠા છે. હવારનો વરસાદ શરૂ છે, ઘડીક ઝાપટું આવે ને ઘડીક ઉયું જાય. ભાઈ આમાં આપણે એક ફેરી બેલી કાઢી પછી કાંઈ બેલી હાલી નથી કે કાંઈ હાચી હળ હાલ્યું નથી, ખડ લેવાઈ ગયું છે. અને ભાઈ આમના વરસાદમાં આના આ વાતાવરણમાં સિંગને ફૂલ આવી ગયા, એક આજે પહેલા વાવી હતી અને બકાલું ઘણું મોટું થઈ ગયું છે. આ તમને બધું બતાવવાનું છે. અને આજ ભાઈ વરસાદનો માહોલ છે એટલે નિરાતે બેઠા છે, બાકી કાંઈ ખેતરમાં જવાય એવું નથી, ગારો છે બધે. એટલે આજ બેઠા આપણે વાતચીત કરશું. અને ભાઈ હવે બેઠા છીએ અને ભાઈ બપોરામાં શું બનાવવાના છે પૂછીએ, શું બનાવવાનું છે ભાઈ આજ? બપોરામાં તો મગ મલાઈ બનાવવાનો. વાહ ભાઈ વાહ, મગ મલાઈનું શાક. એટલે ભાઈ જો અત્યારે આ વરસાદ વાળું વાતાવરણ અને જે બકાલામાં તો કે ભાઈ ઓછું ખવાય સારું, પછી ભાઈ અમુક વ્રત અત્યારે આવતા હોય શ્રાવણ મહિનામાં, પછી એકટાણા આપા થતા હોય એટલે શરીરમાં બને એટલો ખોરાક ઓછો જાય એટલું સારું. પણ જો ખોરાક લેવાનો હોય તો કઠોળ તે એમાં સારું. એટલે ભાઈ આજ આપણે મગ મલાઈનું શાક બન્યા છે, તો જોવો જમાવટ થાય. અને બાકી આપણે ઝાડ કેટલા રોપ્યા, કાલ છેલ્લા 8 આંબા આપણે હતા એ રોપાઈ ગયા છે. અને બાકી વરસાદ તો શરૂ જ છે એટલે આપણે ભાઈ પહેલાના વર્ષે એટલે આગલા વર્ષે 550 ઝાડ રોપ્યા હતા. પછી આ વર્ષે ભાઈ પાછા 550 ઝાડ લાવ્યા હતા. એટલે એમાંથી ઝાડ અમુક પડ્યા છે, કારણ કે ઓલું ફેન્સિંગ પડી ગયું ને 50 ઝાડ ઓછા. બાકી આપણે 1050 ઝાડ જેવા રોપાઈ ગયા છે. એટલે એ તમને શેઢે હાલીને બતાવવા હતા, પણ બતાવી નહીં શકું. એનું કારણ છે કે ભાઈ ફરતો ગારો છે ને હલાય એવું નથી. પણ તમને કેમેરામાં એના સીન બતાવી દઈ કેટલા ઝાડ કઈ રીતે વાવ્યા એ. બાકી જો આમાં આપણે આંબા તો કે ભાઈ આંબા ગયા વર્ષે 11 ક્વોલિટીના લાવ્યા હતા, અલગ અલગ જાતની કેરીના. અને આ વખતે 14 ક્વોલિટીના લાવ્યા, એટલે 25 ક્વોલિટીના આપણે આંબા વાવ્યા છે. બાકી ફ્રૂટ બધા અલગ અલગ વાવ્યા છે. પછી ઇમારતી લાકડાના વાવ્યા છે. એટલે આ બધાય ઝાડ રોપાઈ ગયા છે. અને ભાઈ 50 ઝાડ ઓછા છે તો
તો એ આપણે ઓલું ફેન્સિંગ રિપેર થાય એટલે પાછા એ રોપી દે. હું ઝાડ તો અહીંયા પડ્યા જ છે, પણ આપણે 1100 ઝાડનો એ ટાર્ગેટ પૂરો થઈ જાય છે આ વર્ષે જ તે. અને ભાઈ પછી આગલા વર્ષમાં આપણે કાંઈક એવું વિચારી રાખ્યું છે કે ભાઈ આપણે તો 1100 ઝાડ વાવી દીધા, પણ બધે બીજે 2-5 ઝાડ કે કોઈક વાડીમાં 100, 200, 250 ફ્રૂટના ઝાડ વાવવા હોય તો આપણે એવો વિચાર કર્યો છે કે ભાઈ હવે આપણે લાખોની સંખ્યામાં ઝાડ ઉછેરવા છે આયા, અને ભાઈ એ ઝાડ બધે વવાય એવી આપણી ઈચ્છા છે. તો એ તો હવે આગળની વાત છે, પણ આ તમને જરાક વાત મેં કરી. અને હવે ભાઈ આ મગનું શાક બનાવે છે એ જોવો, અને ભાઈ બાકી ઝાડ જે રોપ્યા એ તમને બતાવશે. અને બાકી જો આજ કાંઈ આપણે આટો મારવા જવાય એવું નથી, એટલે ગા માતાને નીણ કરીને અને ભાઈ અહીંયા બેહું સૌ, અને ભાઈ આપણે પછી વાત જ કરવી છે અને જમાવટ જ કરવી. આ વખતે ભાઈ આપણે ઝાડ અને ભાઈ પ્રદૂષણ કે ઝાડ શું કિંમતી, જીવનમાં શું જરૂરી, આ આપણે બધું જાણશું ને વાત કરશું. આ જમાવટ કરવી છે ભાઈ, આવો આનંદ કરવો છે આજ તો. તો આપણે જો મેં તો મગ બાફા મૂકી દીધા છે, હા, અને હારે આપણે ઝાર બાજરીના રોટલા બનાવવાના છે. વાહ ભાઈ વાહ, ઝાર બાજરીના રોટલા અને મલાઈ મગનું શાક. વાહ ભાઈ વાહ, આ તો મજા આવે ને. હું અને ગા માતાની સાસ. સાસ. વાહ ભાઈ વાહ, તો કરો તૈયારી. હા, તો મગ તો આપણે હાલતા ચાલતા બાફા મૂકી દીધા હતા, પણ જોઈ લઈએ આપણે. બફાઈ ગયા છે બહુ સરસ. જો હવે આપણે આને ઉતારી લઈએ. તો આને છે ને આપણે ઘડીક ઢાંકી દઈએ, અને આપણે લીલા મરચાં અને લસણ આદું એવું નાખવાનું છે. અને લસણ આપણે સળિયાતું લઈ લીધું છે, કેમ કે મગના શાકમાં લસણ સળિયાતું હોય તો બહુ ટેસ્ટી બને. આપણે સાંજે ફોલી રાખ્યું હતું, તો હવે પહેલાં આપણે લસણ ખાંડી વાળીએ. અને હવે ખાંડી નાખી લીલા મરચાં અને આદું. હવે ભાઈ જો વાડીમાં મોર આવ્યો એટલે ટીટોડી દેકારો કરે છે. અને ભાઈ હવે હું એન પર આટો મારવા ગયો ને તો 3 ઈંડા હતા, એમાંથી 2 બચ્ચા ટીટોડીના થઈ ગયેલા છે, 1 બચ્ચું થવાનું છે. અને ભાઈ એની બાજુમાં કાંઈ બીજું પશુ પંખી આવે એટલે ટીટોડી બહુ દેકારો કરતી હોય. હું એટલે આ મોર આવ્યો છું, અને ભાઈ મોર હવે ચોમાસામાં અવારનવાર આટો મારશે વાડીમાં. આપણે જો લસણ ખંડાઈ ગયું છે, લીલા મરચાં અને આદું ખાંડી નાખી. આપણે લીલા મરચાં ને આદુ ને લસણ ને એવું ખંડાઈ ગયું, આપણે ટમેટું મોળ નાખી. જો આપણે મોર કેવો આવ્યો છે, તો એમને જોઉં છું કારું ને હું. અને આવે જ છે આપણે, કેમ કે એને શીંગના દાણા, શીંગ, પછી રોટલીનો ભૂકો, રોટલાનો ગમે એ નાખીએ ને એટલે ખાવા આવે જ તે તરત. ઢેલું હોય, આજ તો ઢેલ નથી. ની ભેગી થોડીક કોથમરી છે, તો એ મોળી નાખી હારો.
હવે આપણે આ બધું તૈયાર કરી વાળ્યું છે, પણ આપણે વઘારમાં મીઠો લીમડો જોહે, એટલે લીમડો ભૂલાઈ ગયો છે તો લીમડો લઈ આવી પહેલાં, અને પછી આપણે શાકનો વઘાર કરીએ. હવે જો આપણો પાટિયો ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈએ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ. અને થોડીક હિંગ નાખી દઈએ. એના લાલ સૂકા મરચાં અને મીઠો લીમડો. હવે આપણે આદુ, લસણ અને લીલા મરચાં. હવે નાખી દઈએ આ ટમેટા અને કોથમરી. હવે નાખી દઈએ મસાલો આપણે બધો, ધાણા જીરું અને હળદર અને મીઠું તો આપણે થોડુંક મસાલા પૂરતું નાખીએ, બાકી બાફવામાં નાખ્યું છે આપણે. અને કોરું મરચું આપણે લસણ નાખ્યું છે એટલે કોરું નાખીએ તો હાલે આમાં. હવે આપણે આને જરાક વાર રહેવા દઈએ, અને મસાલો ઓલો થઈ જાય પછી આપણે મગ નાખીએ અંદર. હવે આમાં આપણે છે ને 1 ચમચી ચણાનો લોટ નાખવાનો છે, એટલે એને પાણીમાં ડૂબીને નાખી દઈએ. આને આટી બોલવામાં આવે, આટી દીધી એમ બોલવામાં આવે, એટલે આપણે આટી દેવાની છે મગના શાકમાં. મગના શાકમાં હોય ને ચણાના લોટની આટી તો બહુ ટેસ્ટી બને. અને મગનું શાક તો લાપસીને હારે બહુ ભળે. લાપસી હોય એટલે મગનું શાક હોય જ તે. ગમે ત્યાં માનતા કરવા ગયા હોય ને તે એ રીતે, પછી આપણે ઘરે માંડવા મુહૂર્ત હોય, લાપસી હારે મગનું શાક બહુ ભળે. અને બીમારીમાં એમ કે ગમે એટલી બીમારી હોય તો પહેલાં મગનું પાણી પીવડાવવાનું છે, એટલે બીમારીમાં તે મગ બહુ ગુણકારી. હવે આપણે આમાં મગ બાફેલા નાખી દઈએ. હવે આપણે થોડુંક પાકે ને પછી થોડો ગોળ નાખવાનો છે, અને પછી મલાઈ નાખી પણ ઘડીક પાકવા દઈએ. જો આપણે ગા માતાનું દહીં મેળવેલું. હવે આમાં ઉપરથી આપણે મલાઈ લઈ લેવાની છે થોડીક, અને આપણે મગના શાકમાં નાખી દઈએ.
અને હવે આપણે થોડોક ગોળ નાખી દઈએ એટલે હારવાર બે વસ્તુ પાકી જાય. આ બે વસ્તુ નાખ્યું છે તો આપણે ઘડીક વાર રહેવા દઈએ. મસ્ત પાકી ગયું છે. જો હવે આપણે ઉતારી જ લઈએ. શાક સરસ બની ગયું મગનું. મગ મલાઈ મસ્ત સુગંધ આવે છે. હવે બનાવી નાખીએ આપણે ઝાર બાજરીના રોટલા. જો ભાઈ મોર આવ્યો તો જોયું ને, કારણ કે સવારમાં આપણે કબૂતર સકલીને સણ લાગતા હોય, પછી ટીટોડી આવે, પછી બુલબુલ આવે, મેના કાબર આવે, આ બધા આવતા હોય અને ભાઈ મોરે ત્યાં ચોમાસું થયું એટલે પાછા આવવા મળ્યા છે. એટલે ભાઈ આ પશુ પંખી જેટલા વધારે આવે એટલે આપણને વધારે આનંદ થાય. આપણું કામ આવું છે ભાઈ. અને બીજા નંબરમાં કે આપણે આ ઝાડ વાવ્યા તો એ ભાઈ પંખી લક્ષિત છે કે ભાઈ પશુ પંખી વધારે આવે અને ભાઈ પશુ પંખી એના માળા બાંધીએ કે અને પશુ પંખી
વધારે વધારે અહીંયા ઝાડ ફ્રૂટ ના નાખે એટલે ફ્રૂટ ખાઈએ કે એટલે ભાઈ આ રીતનું જ આપણું હેતુ છે. પણ હવે આપણે 1050 ઝાડ વવાઈ ગયા એટલે ભાઈ સંતોષ અને આનંદ છે અને બેઠા છે. અને ભાઈ જો આ તમને વાત કરીએ કે ભાઈ ઝાડ આપણા માટે શું જરૂરી, તો કે ભાઈ જીવનમાં આપણે જન્મ લીધો એટલે બાળકે જન્મ લીધો ને જે શ્વાસ લે તો શ્વાસમાં આ જે હવા છે તો હવા શુદ્ધ કરવાનું કામ એટલે શુદ્ધ હવા આપણે ગમે એ બાળક જન્મમાં આંખ ખોલે એટલે ભાઈ પહેલી હવાની જરૂર પડે અને હવા ઓક્સિજન લઈને એ બાળક જીવી શકે. બધા જ્યાં સુધી જીવે ત્યાં સુધી ઓક્સિજન જોવે અને ભાઈ સારો ઓક્સિજન મળે એનું કામ ઝાડ કરે છે. અને પછી ભાઈ ઝાડ એમાંથી ફળ આપણને જે આપણા શરીરમાં જોવે એ રીતના ફળ મળે તો એ ફળ તમે સિઝને ખાઈ શકો એટલે શરીરમાં સારું રહે. પછી ઝાડમાં એવું એક પણ ઝાડ નથી કે ભાઈ જે દવામાં કે આપણને કામ ન લાગે, કારણ કે શરીરમાં જેટલા રોગ છે એટલી દવા દેશી ઝાડવામાં છે. એટલે ઝાડ ભાઈ આપણને હવા તો પૂરી પાડે ને પણ ફળ અને આયુર્વેદિક એ બધું ઝાડ હવે આપણે વિલાયતી છે, બાકી આયુર્વેદિક ઝાડમાંથી જ તે બધું. અને ભાઈ જીવનથી મરણ સુધી આપણે ઝાડ હારે સંબંધ છે. એટલે ઝાડ જો આપણે વર્ષોનું ઝાડ થાય પાકી જાય કે પડી જાય ત્યારે એના લાકડા છે એને ભેગા કરી નાખે અને એ લાકડાથી હવે ભાઈ આપણે કોરોના મહામારી આવી ત્યારે તમે જોયું છે કે ભાઈ લાકડા થતું કે લાકડા જોવે એટલે લાકડા પૂરા નહોતા પડતા. એટલે ભાઈ પહેલેથી છેલ્લે સુધી અને છેલ્લે આપણને મોક્ષ ગતિ પ્રાપ્ત કરે ભાઈ ઝાડ હોય ને લાકડા. એટલે આની જીવન જરૂરિયાત છે. એટલે ભાઈ આપણે એની ઉપર પૂરું ધ્યાન આપ્યું છે. અને ભાઈ 1100 ઝાડ આપણે રોપવાના છે, એમાં ભાઈ 1050 રોપાઈ ગયા છે. એટલે ભાઈ આવું છે ઝાડનું. અને ભાઈ મને ખબર હતી એટલી મેં તમને વાત કરી, બાકી આપણે તો બીજું કાંઈ એવું નોલેજ નથી ને કાંઈ એવું ભણેલા નથી, પણ જે આવડે અને જે કરીએ એ દેખાય કહીએ તમને ભાઈ. ના હાશી તો વાત છે ને, હે હાશી તો વાત છે ને, ઝાડ સિવાય ખોટું છે બધું. હા. અને ભાઈ પહેલાના સમયમાં પાઠ એવો નિશાળમાં આવતો કે ભાઈ બીજા માટે આંબો. આ પાઠમાં ઉપર લખેલું આવતું મોટા અક્ષરે બીજા માટે આંબો. એટલે એમ કે ભાઈ બાપા આંબો આવે તો છોકરા કેરી ખાય. પણ હવે આ જે કલમ વાળું થયું છે કે ભાઈ આંબામાં કલમ કરે, લીંબુમાં કલમ કરે, બધા કલમી ઝાડવા બનાવ્યા. તો ભાઈ જે નાના ઝાડની ઓલી હોય ને એની ઉપર જેમાં ફ્રૂટ આવતું હોય એ ઝાડની કટકી લગાડી દે અને કલમ બોલવામાં આવે તો એ કલમ વાળા આંબા થઈ ગયા. એટલે ભાઈ અમુક તો આંબા આપણે લાવ્યા ને તો આંબાની હારે કેરી હતી. હવે ભાઈ આવડો આંબો અને એક આંબો હશે 1.5 ફૂટનો, એમાં કેરી છે. એટલે ભાઈ હવે પહેલાનો સમય ઉઈ ગયો. બીજા માટે આંબો નહીં, બીજા માટે તો ખરો પણ તમે વાવો ને તમે કેરી ખાવ. તો હવે આ યુગમાં આ જલસા છે ભાઈ. અને એટલી બધું ખેતી આગળ છે. અને ખેતીમાં આ જે ફ્રૂટનું તો આમાં બિયારણમાં આ બધું અત્યારે ફેરફાર થતો જાય. અને ભાઈ ટેકનોલોજી આગળ છે અને એનો ભાઈ ભરપૂર ઉપયોગ કરવો પડે આપણે. આવું છે ભાઈ. હવે ભાઈ આપણને રેગ્યુલર હારી કોમેન્ટ કરતા હોય એના નામ લઈ લઈએ. તો ભાઈ નામ છે લંડન થી દિલીપભાઈ. સીતારામભાઈ મજામાં? ભાઈ બીજું નામ છે ભરતભાઈ અને નીતાબેન વડોદરા થી. સીતારામભાઈ બેન મજામાં? અને ભાઈ બાકીના નામ કે હે? બેનોના નામ છે જોશનાબેન ગાધેર રાજકોટ થી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. તો બીજું નામ છે સંપાબેન લંડન થી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે ભાઈ કોમેન્ટ હારી આવે છે અને હવ ને વિડીયો જોવે અને આનંદ આવે ભાઈ. અને જેને વિડીયોમાં આનંદ આવે મોજ આવે એ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. એટલે ભાઈ અમારો ઉત્સાહ વધતો રહે. અને હવે ભાઈ બપોરાનું રંધાઈ ગયું છે. હવે આપણે ગરમ ગરમ રોટલાને ઘી લગાડી દઈએ.
અને આપણે જો બપોરાનું રંધાઈ ગયું છે. બપોરામાં જાણે આપણે મગ મલાઈનું શાક બનાવ્યું છે અને ઝાર બાજરીના રોટલા છે, ઘી સોપડેલા, કેરી રીંગણાનું હાથનું છે અને ગા માતાનું દહીં છે. ભાઈ છે બપોરામાં જમાવટ અને ભાઈ વાતાવરણમાં તે જો હજી કાંઈ ફેર નથી પડ્યો અને ઝીણા ઝીણા છાંટા ઝરમર આવ્યા કરે અને ભાઈ વાદળછાયું વાતાવરણ છે, પવન ઉડ્યો છે ધીરો ધીરો. એટલે હવે ભાઈ 12:30 જેવું થયું છે તો ભાઈ થોડી વાર પછી બપોરા કરવા બેસી જાવું. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.